જો આ પહેલા શું લેવાનું? પાણી, રેડ થોડું પાણી લીધું. પાણી આપણે તે નળમાં લીધું. પછી શું લેવાનું? સાબુ લેવાનું. સાબુ લીધો પછી આવી રીતના આપણે બસ તમે જુઓ. પછી તમારે કરવાનું કર્યું. પછી શું કરવાનું? બરોબર ને આવી રીતના સાબુ પેસુડ થઈ જવા દેવાનું. પછી આવી રીતના કરવાનું. જો કર્યું. પછી અંદર થોડુંક સાફ કરવાનું. પછી આ બાજુનું સાફ કર્યું. થઈ ગયું સાફ. પછી અંદર સાફ કરવાનું. પછી આ બાજુ સાફ કરવાનું. થયું. પછી આ રીત લેવાની. થઈ ગઈ સાફ. પછી આ આખું આવું લેવાનું. પછી કાંડો સાફ કરવાનો. થઈ ગયો. પછી ધીરે ધીરે રેડો રેડી દીધો. હવે રૂમાલ લાવો. પછી આ રૂમાલ લીધો. પછી આવી રીતના સાફ કરી નાખવાનું. થઈ ગયું ને? હવે પહેલા કોણ આવશે? ચલો આવો. બધાને ધોવાનું છે. બધા ચાલો પાણી રેડો પહેલા. પછી જતો સરસ. હવે સાબુ લો. બધા જોવાનું છે. ઉભા થઈ જાઓ. હા, થોડુંક લગાડવાનું છે. પછી મોટી છે બસ બરાબર છે. પહેલા ફેસુર કરો. બરાબર. હા લાલા ભાળ લાલા ઉપરથી લો. લાલા હા પછી પેલો હાથ લો. હા હવે અહીંયા આમ કરો. આમ ઉપરથી લો. હા આમ ઉપરથી લો. બે બાજુ. સરસ. પછી અંદરથી લો. સરસ. હવે અંદરથી લો. ધો ચાલતો. હા અંદર ધો. પછી આમ કરો. હા હવે આમ મસલી નાખો. બસ હવે પાણી રેડો. જો બરોબર ધોવાઈ જાય. પછી આ હાથ રૂમાલથી સાફ કરી નાખો. ચાલો દીપિકા આવતી રહે. તું જેને ધોવાઈ ગયું આ બાજુ આવતા રહો. સોરી આપણે મેદાનમાં રમીએ છીએ તો આપણા હાથ ગંદા થાય છે, તો આપણે જમ્યા પહેલાં હાથ ધોવા જોઈએ. શૌચાલય ગયા પછી પણ હાથ ધોવા જોઈએ, જેથી આપણા શરીરમાં ગંદો કચરો પેટમાં જાય નહીં અને આપણે બીમાર પડીએ નહીં. ચલો આપણે બધા હાથ ધોશું ને જમતા પહેલાં? શૌચાલય ગયા પછી પણ હાથ ધોઈશું ને? તો ચાલો હાથ ધોવા.